સહજાનંદ સ્વામી મહારાજની જય. નટુ કાલની વાતમાં આવી ગઈ જી. કાલે સભામાં હતો ને, કાલે શું વાત થઈ? વસંતભાઈ કાંતિલાલ એટલે કહેવાનું કારણ એ છે, આપણે સભામાં બેઠા છીએ, સભામાં આપણે બેઠી કે નહીં? હું કહીશ બાપા, આપણું ખોલ્યું સભામાં છે, પણ આપણું મન ક્યાં છે? જો મન પાસે હોય ને તો વાત યાદ રહી જાય. સ્વામી બાપા કહેતા, સ્વામી કે વાત યાદ રાખવી હોય તો દરેક સંકલ્પ બંધ કરવા પડે. શું વક્તા કહેશે એ સામે દ્રષ્ટિ રાખે ને તો વાત યાદ રહી જાય. પણ વસ્તુ બે છે, એ પૃથ્વી પર હોય તો આપણે આકાશમાં હોય, એ આકાશમાં હોય તો આપણે પૃથ્વી પર હોય. મેળ ક્યાંથી થાય? સહી બરાબર ને? ભગવાન પૃથ્વી પર છે તો ભક્ત પૃથ્વી પર હોવો જોઈએ. ભગવાન અક્ષરધામમાં છે તો ભક્ત પણ અક્ષરધામમાં હોવો જોઈએ, તો મેળ ખાય. બોલો. જન્મભૂમિ કાલ વાત આવી છે ને. ગામ એ તો જન્મભૂમિ છે, પણ જ્યાંથી કે આપણો જન્મ થયો એ પણ જન્મભૂમિ છે. ઓલી જન્મભૂમિ ભૂલાઈ જાય પણ આ ન ભૂલાય. જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં એ જન્મભૂમિ સાંભળવાની છે. જો ત્યાં સુધી માણસ પશુ પક્ષીને તો હોય, પણ સ્વામી બાપા એટલે સ્વામી કે ગૌસર હોય એમાં ખડ હોય. એ ખડ છે ને એમાં બી થાય અને તે પછી સુકાય. કે શું બાપા? શું કામે? એને એમ છે કે મારો વંશ હોઈ જાય તો વાસના છે. જે યોનિમાં જ્યાં જાહે ત્યાં આપણે કાલે વાત થઈ છે ને, જ્યાં સુધી હું પુરુષ છું એ મનાય ત્યાં સુધી સ્ત્રી જોહે, અને હું સ્ત્રી છું મનાય ત્યાં સુધી એને પુરુષ જોહે અને જોહે. ગમે ત્યાં જાય, ગમે યોનિમાં તમે જુઓ. પુરુષ બંધન કરતા નથી, પુરુષ તત્વ બંધન કરતા છે. સ્ત્રી બંધન કરતા નથી, પણ સ્ત્રી તત્વ ખબર પડે ને. પૈસો બંધન કરતા નથી, પણ તેમાં આસક્તિ છે એ બંધન કરતા છે. ખાવું એ કંઈ ખોટું નથી, પણ ખાઈ ખાઈ મરી જવું. ભક્ત ચિંતામણ લખ્યું ને, ડબ્બાના યજ્ઞમાં ઓલો બ્રાહ્મણ ખાઈ ખાઈ મરી ગયો. શું એનો ફાયદો? પોતાનું જિંદગી ગઈ અને બીજાને અનાજ બગડ્યું. નુકસાન તો બે થાય. હું કહીશ બાપા, થોડું ખાધું હોત તો જિંદગી જાય, અને જે ખાધું એનું કાંઈક લખે લાગે. આમાં શું કામનું? ખાવું એ બંધન કરતા નથી, પણ એની વિશે આસક્તિ છે એ બંધન છે. સ્વામી બાપા કે સંસાર બંધન નથી, પણ એની અંદર મોહ, માયા, મોહ અને મહામોહ. ખબર પડે ને? આપણે ભેગું કરવું એ માયા કહેવાય. યશ એ શું મોહ કહેવાય. યશનો છોકરો એ શું કહેવાય? કા બાબુ આપણે ભેગું કરવું માયા કહેવાય.
પણ યશ છે એ શું કહેવાય? મોહ કહેવાય. એનો છોકરો છે એ આ તો ખાલી વાત કરવો. એટલે મહારાજ કે સાકારપણાની નિષ્ઠા કેટલી મહત્વ આપ્યું ખબર એમાં ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ બધું આવી જાય. પોતે ગમે એવો થાય તોય પણ ભગવાનની છે નિષ્ઠા જાય નહીં. એ સાકારપણા નિષ્ઠા કહેવાય. સ્વામી બાપા કે ગમે એટલી સ્થિતિથી હોય, ગમીને પૂગ્યો હોય, પણ આશરો કેનો છે? ભગવાનનો છે. કાલે આપણે વાત હતી ને, શું થઈ હતી? હું સાધુ છું કેનો છું? સ્વામિનારાયણનો. સમજાય છે ને? શિષ્ય છું જોગી સ્વામીનો. હું સ્વામિનારાયણનો સાધુ છું. ભાઈ ગમે ત્યાં જઈએ પણ આપણું લેબલ કેનું લાગે? બરાબર ને? સ્વામિનારાયણ સાધુ એવા એમ કહે. એટલે મહારાજે મધ્યના 67માં લખ્યું ગંગાજળે કૂવાનું. ભગવાનને ભજી ભગવાનને તુલ્ય થઈ જાય તોય પણ ભગવાન તો અપારના અપાર છે. સમજ્યા? દ્રષ્ટાંત આપ્યું મીઠા જળનો સમુદ્ર. એમાં મનુષ્ય, પશુ, પંખી પાણી પી લે, ભરી લે તો લેશ માત્ર ઓછો થતો નથી. એમ જેવા તમે ભગવાનને સુખરૂપ, પ્રકાશ, ઈશ્વર્ય, સામર્થ્ય જે જાણો એવું આપણને કરી દે તો એ વસ્તુ અપાર નહીં, અપાર છે. જેવા સમજો એવા આપણને કરી દે. બોલો, તો એ વસ્તુ અપાર છે. એમાંથી લેસ માત્ર ઓછું થતું નથી. હવે પેલા વીવડો કરતા ને નદીમાં, જેમ બોલે છો એમ પાણી આવતું જાય, જેમ બોલે છે ને એમ પાણી આવતા જાય. સમજે ને? રેતી હોય ને એમાં વીવડો કરે, જેમ પાણી ભરતા જાઓ એમ આવતું જાય. ભગવાન તુલ્ય થઈ જાય તોય પણ સ્વામી સેવક ભાવ રહે. સમજાણું? એ સાકારપણાને નિષ્ઠા કહેવાય. આ કહેવાય ભક્તિ કહેવાય. એ જ્ઞાન, વૈરાગ એના કરતાં અધિક છે. જ્ઞાન, વૈરાગ દૈવત છે પણ ભક્તિ જેટલું નથી. આવ્યું હતું ને શૈલેષ કે વહી ગયું? વહી ગયો? હા તો વાંધો નહીં. સોનાનો કળશ ભાંગે તોય સોનાનો છે. બોલો. એટલે ટૂંકમાં આપણે સભામાં બેસવાનું. સભા આપણામાં બે કાંઈક સમજે ને? આ પૂછવાનું કારણ એ છે કાલનું કે કેટલા યાદ રાખ્યું એમ કે દોઈ બોઘરામાં ગયું કે હેઠું ગયું. ભેં તો દોઈ પણ દૂધ ક્યાં ગયું પાછું? હે કાંતિલાલ, હેઠું ગયું કે બોઘરામાં ગયું? કિસ બાપા? તો વાંધો ન આવે. તો એ કામમાં આવે. એટલે સ્વામી કે સભામાં બેઠા હોય બધાય, પણ જેને અમારે ભગવાનની વાત દેવી હોય ને એ એક જ સમજી શકે, બીજા કોઈ ન સમજે. શા માટે? એક દ્રષ્ટાંત દે પછી એમાં બીજું દે, ઓલું યાદ રાખે ઓલું ભૂલે જાય, એમાં હલવાઈ જાય. સ્વામી કે બધાય પારા સામે જોતા હોય પણ અંદર દોરો શું છે? એક જ છે ને? કે નોખો નોખો પારા દોરે છે. 108 પારા તો 108 દોરા હોય છે ને? દોરો તો એક જ છે. બહુ પારાને પકડે, દોરાને ન પકડે. પણ સિદ્ધાંત એક સરખો લીધો તો એક સરખો, એમાં ફેર ન પડે. એ સિદ્ધાંતને પકડે તો વક્તા છે
એ શું કહેવા માગે છે, શું એ કહી દો. સ્વામી કે આખી જિંદગી ભેગો રહે તો ઋષિ અભિપ્રાય ન જણાય. આપણે ભગવાનના અંતર્જામી જાણીએ છીએ, પણ આપણે ભગવાનના અંતર્જામી થઈએ ને ત્યારે જણાય. સમજ્યા ને? આપણે બધા ભગવાન અંતર્જામ જાણીએ છીએ, પણ આપણે એને અંતર્જામ કેટલા થયા, શું એને ગમે, શું નથી ગમતું, એ છોડે ને તો એ થાય. એટલે ધનુર્માસ શરૂ થયો, બીજો દિવસ બહુ સરસ. કંછા મહારાજને લાડ ડડાવવાનો. હું કીધું બબુલાલ ખજૂર બજૂર કંઈક પુગાડવાનો. દારિયાર ખાય એ ભણતા જાય, ભૂખ લાગતી ખાતા જાય. કા નાના છોકરા હોય ને એટલે નાસ્તો લઈ જતા હોય ને. એટલે સમજાઈ ગયું ને. આપણે જ્યારે જઈને બધા સંકલ્પ બંધ કરવાના, અને શું વક્તના કથા વાંચે છે, શું કહે છે, એ સામે દ્રષ્ટિ રાખવાની. બહુધા સમાજ તો આંખ્યું વિશે સ્વામી બાપા કહેતા, સ્વામી કે મંદિરમાં દર્શન કરવા આવે તો આમ આંખ્યું વિસી જાય. જ્યાં આંખ્યું વિસવી છે બજારમાં, ત્યાં ખુલ્લી આંખ હાલે. જ્યાં બંધ કરવી છે, ખોલ્યું છે, ત્યાં બંધ કરે છે. ક્યાં આંખ્યું વિસવાની? બસ વિસીના કાંટા છે, ખબર છે ને? ગુણાત્મા સ્વામી કે બજારમાં કાંટા છે. એક સંત કે સ્વામી બજાર વળાય છે, એ નહીં. જિંદગીની બજાર જુઓ, જિંદગીની બજારમાં જુઓ. એટલે ખાસ ધ્યાન રાખવાનું. થોડું હોય સારી રીતે ભજન કરવાનું. બોલો સહેજાનંદ સ્વામી.